ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો સવારે વહેલા ઉઠી નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને દિવસની શુભ શરૂઆત કરી ભગવાનના નામથી, એમના આશીર્વાદ લઈને, દીવા અગરબત્તી કરીને. તો બીજી બાજુ પતિદેવ પણ નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને મેં પણ નાસ્તો તૈયાર કરી લીધો હતો. તો એમની સાથે બેસી અને અમારો ફેવરેટ શો તારક મહેતા જોતા જોતા અમે કરી લીધો નાસ્તો. ચા નાસ્તો કરી અને હું લાગી ગઈ મારા ઘરકામમાં. તો મેં પહેલાં ઘરને રીસેટ કર્યો. હોલ, કિચન, બેડરૂમ, આ બધાની જે વસ્તુઓ એની જગ્યાએ ગોઠવવાની હતી એ બધી વસ્તુઓને રીસેટ કરી, ડસ્ટિંગ કરી લીધી, બધું રેડી એની જગ્યાએ ગોઠવી દીધું. થોડા વાસણ હતા તો એ વાસણ પણ કરી લીધા અને સાથે સાથે પ્લેટફોર્મની સાફ સફાઈ પણ કરી લીધી. આ બધું કરતાં કરતાં આવી ગયો દૂધવાળો. તો દૂધ આવ્યું એટલે એને મૂકી દીધું ગરમ કરવા અને હાથમાં લઈ લીધી સાવેણી. તો ફૂલ સ્પીડમાં ઝટપટ ફટાફટ 180ની સ્પીડમાં કચરો કાઢી લીધો અને ફટ્ટો પણ મારી લીધો. તો આમ કંઈક આવી રીતે ઘરના કામ કરતાં કરતાં થોડો વચ્ચે આરામ પણ કરી લીધો. અને ત્યાં સુધીમાં આવી ગયો પતિદેવનો કોલ અને એમની ફરમાઈશ હતી રસ રોટલીની. અને સાથે સાથે એક ઓર્ડર પણ હતો કે આજે હું શોપ પરથી ઘરે ખાવા નથી આવવાનો, તારે મારા માટે રસ રોટલી બનાવીને શોપ પર મારો ટિફિન આપવા આવવાનો છે. તો ફૂલ સ્પીડમાં પાછું મેં એમના માટે બનાવી લીધું છે રસ અને રોટલી. તો પછી વિચાર્યું કે બે જ વસ્તુ માટે આખો ટિફિન થોડી બગાડવાનો હોય, તો બસ 2 ડબ્બા લઈ લીધા. એકમાં મૂકી દીધી રોટલી, બીજામાં મૂકી દીધો રસ. ડબ્બા કર્યા બંધ અને નીકળી ગઈ શોપ તરફ. સોરી, ઘરને પણ તો બંધ કરવાનું હોય ને. ઘર બંધ કરીને નીકળી ગઈ શોપ તરફ. તો આજે હું તમને અમારી શોપ પણ બતાવીશ. તો જુઓ, આ છે અમારી શોપ કે જે 12 મીટર રોડના પાછળના પાર્કિંગ એરિયામાં આવેલી છે, માલા શેરીમાં. અને આ રહ્યા મારા પતિદેવ. તો અમારી શોપમાં તમને બેડ એન્ડ બાથ રિલેટેડ બધા પ્રોડક્ટ્સ મળી રહેશે. એમાં ટુવાલ અને હેન્ડ ટુવાલ અને ડોરમેટ, આ 3 પ્રોડક્ટ વજન ઉપર પણ મળશે અને ફ્રેશ કલેક્શન પણ મળી રહેશે. એના સિવાય બેડશીટ, દોહર, કમ્ફર્ટર અને પિલો અને પિલો કવર, આ બધું પણ તમને મળી રહેશે. આના સિવાય ઘણી બધી વેરાયટીઓ પણ છે. અને પછી હું આવી ગઈ ઘરે. મને આજે ઘણી કાંઈ ખાસ ભૂખ હતી નહીં અને જમવાનો વિચાર નહોતો, એટલે મેં ખાઈ લીધી શક્કરટેટી અને થોડા કામ હતા એ પતાવી લીધા. અને પછી હું થઈ ગઈ રેડી, કેમ કે રેડી થઈ અને નામકરણમાં જવાનું હતું. આજે છઠ્ઠી હતી અમારી ઢીંગલીની. તો હું પહોંચી ગઈ મારા દેરના ઘરે અને એ લોકો પણ અંજારમાં જ રહે છે, તો પહોંચતા કંઈ ઘણું ટાઈમ લાગે નહીં, તો બહુ જલ્દી પહોંચી ગઈ. અને હું પહોંચી ત્યારે બહુ મસ્ત ડેકોરેશન થઈ ગયું હતું અને અમારા રાધા રાણી પણ રેડી થઈ ગયા હતા અને એનું ફોટોશૂટ પણ ચાલુ થઈ ગયું હતું. અને બીજી બાજુ એના નાના નાની ને મામા મમ્મી તરફથી જે પણ પસેડો આપવામાં આવ્યો હતો, જેમાં કપડાં, દાગીના અને રમકડા હતા, એ પણ અમને બધાને બતાવ્યા. તો જુઓ, તમે પણ અમારી સાથે જોઈ લો, આવું બધું હતું એના પસેડામાં. અને બીજી બાજુ જે મહેમાનો આવ્યા હતા એમને અમે ચા આપી. અને હજી બધા મહેમાનો આવવાના બાકી હતા, કેમ કે હું તો અંજારમાં જ રહું છું એટલે જલ્દી પહોંચી આવી હતી. અમારા ગોપાલનગરવાળી ફેમિલી આવવાની બાકી હતી. તો ત્યાં સુધી અમને થયું કે ફોટોશૂટ પણ થઈ જાય અને ઢીંગલીને થોડો આરામ પણ મળી જાય. તો ચાલો તમે પણ અમારી સાથે જોઈ લો આ ડેકોરેશન. તો કંઈક આટલું સરસ રાધા રાણીનું ડેકોરેશન કરેલું હતું. અને પોતે રાધા રાણી, અમારા રાધા રાણી પણ બહુ મસ્ત લાગતા હતા અમારા આહિરના કપડોમાં. અને પછી બધા આવી ગયા અને છઠ્ઠીનો ટાઈમ પણ થઈ ગયો હતો. તો શરૂઆત કરી નામકરણની. તો આપણા રિવાજો પ્રમાણે ફૂઈ પહેલાં જે ચાંદલાઓ કરે કે પછી જે નાના બાળકો હોય એને ચાંદલા કરે, એ બધું પતાવ્યું. અને પછી મેં પહેલાં પણ તમને કીધું છે કે અમારામાં છે ને ફૂઈ અને મમ્મી બંને નામ આપે. તો એક કાનમાં ફૂઈ 2 વખત નામ પાડે અને બીજા કાનમાં મમ્મી 2 વખત નામ પાડે. તો આ રિવાજ પ્રમાણે જે બોલીને નામ આપવાનું હોય એ મમ્મીએ અને ફૂઈએ આખી જે નેમ સેરેમની હતી એ પૂરી કરી. અને અમારી દીકરીનું નામ, અમારા લક્ષ્મીજીનું નામ પડ્યું પ્રાંસી. ફૂઈએ પાડ્યું પ્રાંસી નામ. અને પછી બસ અમે બધા દેરાણી જેઠાણીઓ પાછા પહોંચી ગયા કિચનમાં. અને પછી જે મોઢું મીઠું કરવાનું હતું એ પ્રસાદી પણ બધાને આપી અને ચા પણ પીવડાવી. જે પણ મહેમાનો આવ્યા હતા એમને, તેમની આગતા સાગતા પણ તો કરવાની હોય ને, એ આપણો રિવાજ છે ભાઈ. ચા તો કમ્પલસરી છે, મહેમાનો આવે ત્યારે ચા આપવાની અને પાછા મહેમાનો રજા લે ત્યારે પણ એમને ચા આપીને જ મોકલવાના. અને મીઠું મોઢું એટલે કે જે પણ આપણે રાખ્યું હોય, પેડા હોય, સાટા હોય, એ પણ આપવાના અને પછી જ એમને વિદાય દેવાનું. અને સાથે જ અમારી બાજુમાં, એમની બાજુમાં જ અમારે એક સગા પણ હતા, તો એમના ઘરે અમે પણ ચા પીવા ગયા.
અને ત્યાં સુધીમાં જમવાનું રેડી થઈ ગયું હતું. તો આજે અમને પેલા મહિલા મંડળને જમવા બેસાડ્યા. જે મહેમાનો હતા એમને, અને અમને પરિવારની જે ગોપાલનગરથી પણ આવ્યા હતા એમને લેટ ન થાય એટલે અમને સાથે જ જમવા બેસાડી દીધા. તો અમે બધાએ પહેલાં જમ્યું, પછી અમે જમી લીધું, એના પછી જેન્ટ્સ લોકોએ બધાએ ભાઈઓએ પણ જમી લીધું, અને પછી થોડી વાર અમે બેઠા, અમારી વાતો ચાલી, થોડી વાર ગપ્પા લગાવ્યા. પણ પછી ગોપાલનગરથી જે ફેમિલી આવી હતી એમને લેટ ન થઈ જાય એટલે પછી રજા લીધી, અને એ બધા નીકળી ગયા ગોપાલનગર જવા માટે, અને હું આવી ગઈ મારા ઘરે. તો બસ અમે હસબન્ડ વાઈફ પણ નીકળી ગયા ઘર તરફ આવવા માટે. તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ બધાને.